તો ચુંબકત્વ અને ગોસનો નિયમ. તો નેક્સ્ટ પોઈન્ટ છે ચુંબકત્વ અને ગોસનો નિયમ. તો જો આપણે વિદ્યુતમાં ગોસનો નિયમ જોઈ ગયા, જે દરેકને યાદ બી છે, phi is equal to integration સદિશ E S dot ds અથવા dA is equal to q upon epsilon g. આ વિદ્યુત માટે ગોસનો નિયમ છે. તો ચુંબકત્વ માટે શું થશે એ આપણે જાણવું છે. એટલે કે આપણે કીધું હતું કે ભાઈ વિદ્યુતની દરેક રાશિઓ સાથે ચુંબકત્વની રાશિઓની સરખામણી થાય છે. તો આ નિયમનો શું થાય જોઈએ? તો જો એના માટે પહેલા તો આપણને ચુંબક લઈ લઈએ કે આ કોઈ ચુંબક છે જેનો n ધ્રુવ s ધ્રુવ. તો n માંથી ક્ષેત્ર રેખાઓ નીકળી અને બહારની તરફ s માં દાખલ થાય છે, જે આપણે જાણીએ. બંને બાજુ દોરી દઈએ, આ રીતના હોય છે, બરાબર ને? તમે વધારે પણ દોરી શકો, આ રીતે, બરાબર. અહીંથી બહાર નીકળે, અહીંયા અંદર દાખલ થાય. તો આ કોઈ ચુંબકથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. જેમ આપણે ત્યાં કોઈ પૃષ્ઠમાં વિદ્યુત ભાર લેતા હતા, એમ અહીંયા કોઈ ચુંબક છે. તો આની અંદર આપણે ચલો અહીંયા કોઈ એક પૃષ્ઠ વિચારીએ. તો આ પૃષ્ઠની અંદર તમે જોઈ શકો જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર આવશે. એટલે આના વડે ઘેરાયેલી ક્ષેત્ર રેખાની સંખ્યા આપણે લઈએ તો એ કેવી થશે? શૂન્ય. કારણ કે જેટલી અંદર દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એટલે એનો મતલબ એમ થયો કે જો આપણે કોઈ પણ બંધ ગાળો લઈશું તો એ બંધ ગાળા વડે ઘેરાયેલ સંખ્યા શૂન્ય હશે, જેને આપણે ગૌસિયન પૃષ્ઠ કહેતા હતા. તો ત્યાં ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર q હતો. અહીંયા ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતી ક્ષેત્ર રેખાની સંખ્યા શૂન્ય બને છે, બરાબર. એટલે આ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય બને છે. એટલા માટે ગૌસનો નિયમ એવું કહે છે કે ભાઈ phi is equal to 0 બને છે. ચલો તો એ વસ્તુને આપણે સમજીએ. તો એ કોઈ પણ આકારને લાગુ પડે છે. તેને સમજવા માટે પહેલા આપણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈએ, બરાબર ને? જેમ આપણે સદિશ E માટે લીધેલું, અને અહીંયા કોઈ સદિશ D માટે લઈએ. ચલો આ કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ D છે, બરાબર. આની અંદર કોઈ એક યાદચ્છિક આકારનું આવું પૃષ્ઠ લઈએ જેને S કહેવાય, જેની દિશા આપણે જાણીએ સમતલને લંબ રૂપે, એટલે આ દિશામાં હોય. આનો એક નાનો ખંડ જેને કહીએ ડેલ્ટા S, તો એ સમતલને લંબ રૂપે હોય. જ્યારે B ની દિશા તો આ છે જ, તો બંને વચ્ચે કંઈક થીટા કોણ બને છે, બરાબર. ચલો તો ફરીથી વાત કરીએ કે ભાઈ આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ દર્શાવેલ છે. આ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે, બરાબર. તેથી કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. જેને સમજવા માટે આપણે B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ S ધ્યાનમાં લીધેલ છે. હવે એમાંનો કોઈ એક નાનો પૃષ્ઠખંડ ડેલ્ટા S છે, બરાબર. જે સદિશ જ હોવાનું. તેથી આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે જાણીએ છીએ ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે. જુઓ, ખંડ નાનો છે એટલે ફ્લક્સ પણ નાનું હોય, એટલે phi ના લખતા શું લખાય? યસ, ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતમાં E ડોટ ES હતું
અહીંયા બી ડોટ ડેલ્ટા એસ મળે. બરાબર, એની જગ્યાએ ખાલી બી આવે. તો આ તો એક નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ થયું. આપણે સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે. તો હવે દરેક ખંડમાંથી પસાર થતા ફ્લક્સનો શું લેવો પડે? સરવાળો. તો સરવાળો લઈએ, ડેલ્ટા ફાઈ ની જગ્યાએ શું લઈએ? 5. અહીંયા આવી જાય સિગ્મા બી ડોટ ડેલ્ટા એસ. બરાબર છે. આ મોટા ફેરફારનો સરવાળો થયો. જો કદાચ ફેરફાર સૂક્ષ્મ હોય તો આ સરવાળો સંકલનમાં પરિણમે. તેથી 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ થાય. તો જુઓ, વિદ્યુતમાં ઈ ડોટ ડીએસ હતું, અહીંયા બી ડોટ ડીએસ, અને એના બરાબર શું થશે? યસ, 0. બસ આ જવાબ 0 આવે છે એને ગૌસનો નિયમ કહેવાય. તો ગૌસે શું કીધું? કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. ફરીથી, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. બરાબર. અને આ નિયમ પરથી અગત્યનું પરિણામ એ સાબિત થાય કે એકલા ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. કારણ કે જો ખાલી એક જ ધ્રુવ હોય તો ક્ષેત્રરેખાઓ n હોય તો બહાર જ આવશે, s હોય તો અંદર જ આવશે. તો એના સાથે સંકળાયેલ ફ્લક્સ ક્યારેય શૂન્ય થાય નહીં. પણ અહીંયા શૂન્ય થાય છે. એનો મતલબ જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થશે એટલી જ ક્ષેત્રરેખાઓ બહાર આવશે. આથી ગૌસના નિયમે એ સાબિત કરી આપ્યું કે ચુંબકનો સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી, જેને ચુંબકત્વ માટે ગૌસનો નિયમ કહે છે. તો જુઓ, ફરીથી એક વખત સરખામણી જોઈ લો. વિદ્યુતમાં 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. પહેલા ચક્રમાં ભણી ગયા. ચુંબકત્વમાં 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ ડીએસ બરાબર 0. કેમ આવું થાય છે? કારણ કે વિદ્યુતમાં સ્વતંત્ર ધ્રુવનું અસ્તિત્વ શક્ય છે, જ્યારે ચુંબકત્વમાં સ્વતંત્ર ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે ચુંબકનો કોઈ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. n હોય તો એની સાથે s આવશે, અને s હોય તો એની સાથે n આવશે.